झूलेलाल। जय झूलेलाल। जय झूलेलाल। जय झूलेलाल। हूँ उदोदास बुगड़ोमल चंदीरमानी सिंधी समाज वाइस प्रेसिडेंट। આજે અમે બધા સિમી સમાજના પ્રતિનિધિઓ અહીંયા ભેગા થયા છીએ કે એક સારો કાર્ય ભાજપ સરકાર કરી રહી છે। બ્યુટિફિકેશન રિવરફ્રન્ટનું કામ ચાલુ છે અને સારી રીતે એ આગળ વધી રહ્યો છે। તો તુલસી ટ્રેવલની સામેની જગ્યામાં અમે વર્ષોથી લઈને અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલના જે બહેરાણો સાહેબ થાય છે એની પૂર્ણાવિધિ અહીંયા અમે વર્ષોથી લઈને કરીએ છીએ। તો ઘણા શહેરોમાં એ એક ઘાટ બનાવીને આપવામાં આપેલ છે। તો આવો સુંદર કાર્ય થાય છે, કોઈ જાનહાની ન થાય, કોઈ પગ ન લપસે, અગાઉ કોઈ સુવિધા નહોતી, હવે આ ભગવાનની દયાથી આ થાય છે। તો અહીંયા એક સુવિધાપૂર્ણ અમને બનાવીને જગ્યા આપે જ્યાંથી અમે અમારા જે બહેરાણા સાહેબ છે એની પૂર્ણાહુતિ શાંતિથી કરી શકીએ અને એને ઝૂલેલાલ ઘાટનો નામ આપવામાં આવે એવો કમિશનરશ્રીની આગળ અમે રજૂઆત કરેલ છે। સાથે અમે શ્રી દિવેશભાઈ અકબરી, પૂનમબેન માડમ અને મેયરશ્રીને પણ રજૂઆત કરેલ છે। એમાં અમારા જે કોર્પોરેટર અહીંયા જામનગરના સિંધી સમાજના છે બબીતાબેન મુકેશકુમાર લાલવાની, એની આગેવાની હેઠળ પણ અમે આ કાર્ય આગળ વધારેલ છે। પણ કુદરતના કારણે થોડોક બીમારીની વજહથી આજે આવી નથી શક્યા, તો એની જગ્યાએ અમે બધા મળીને એની રજૂઆત અમે કરેલ છે અને આશા છે કે અમારી આ રજૂઆત સફળ થશે। અમારા સિંધી સમાજના સંપના લીધે આ કાર્ય પૂર્ણ થશે। દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એણે ગુજરાત રાજ્યના શૈક્ષણિક ઉત્કર્ષ માટે અને આપણી દીકરીઓ મોટા પ્રમાણમાં ભણતી થાય એના માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવના કાર્યક્રમો દર વર્ષે રાજ્યમાં શરૂ કરેલ હતા। એ કાર્યક્રમો આજે પણ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ચાલુ રાખ્યા છે અને આ શાળા મહોત્સવ, શાળા પ્રવેશ મહોત્સવનો 3 દિવસનો કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યો છે। એના પ્રથમ દિવસે આજે જામનગર તાલુકાના જાંબુડા, બાળા અને અલિયા ગામે બાલવાટિકા, આંગણવાડી અને શાળાઓમાં પ્રવેશ વિદ્યાર્થીઓને અપાવવાનો આ કાર્યક્રમ હતો અને ખૂબ સુંદર રીતે આજના આ કાર્યક્રમો સફળ થયા। આપણા સમાજના 100% બાળકો શાળાએ જતા થાય, આંગણવાડીએ જતા થાય કે બાલવાટિકામાં જતા થાય, એના માટે સરકારશ્રી દ્વારા શ્રેષ્ઠ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। એના પરિણામે આજે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે અને એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત રહેતું નથી। એટલે કે 100% ગુજરાત રાજ્યને શિક્ષિત બનાવવા માટેના જે સરકારના પ્રયત્નો છે એ પ્રયત્નો આવા કાર્યક્રમોના કારણે ખૂબ સફળ થયેલા જણાય છે। મને આજે ખૂબ આનંદ થયો આ કાર્યક્રમમાં હાજરી આપતા। હજી 2 દિવસ હું જુદા જુદા વિસ્તારોમાં આ શાળા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવાનો છું। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।